Hello students, we already started the discussion on metals and alloys which cover the 16 marks in your G2 examination. Different topic we already covered in our online lectures, that is the classification of the metal, that is the ferrous material and non-ferrous materials. We also discuss on the production of the iron and steel, that is the cast iron, how the cast iron is produced, wrought iron and steel. કેવી રીતે cast iron produce થાય છે, wrought iron કેવી રીતે પ્રોડ્યુસ થાય છે, સ્ટીલ કેવી રીતે પ્રોડ્યુસ થાય છે, આપણે બધું લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે. That is also we discuss about the types of ore, then different ferrous material, wrought iron, cast iron, steel. પછી cast iron ની properties અને industrial uses આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. Classification of cast iron, that is grey cast iron, white cast iron, malleable cast iron, nodular cast iron, alloy cast iron. આ ક્લાસિફિકેશન છે કાસ્ટ આયનનું. એક્ઝામમાં પૂછાય છે કે ગ્રે કાસ્ટ આયનની કાર્બન કન્ટેન્ટ કેટલા છે, વ્હાઇટ કાસ્ટ આયનના કાર્બન કન્ટેન્ટ કેટલા છે, નોડ્યુલર કાસ્ટ આયનના કેટલા કાર્બન કન્ટેન્ટ છે. પછી ડીપમાં પણ પૂછી શકે કે વ્હાઇટ કાસ્ટ આયનની પ્રોપર્ટીઝ શું છે અને એપ્લિકેશન શું છે, એ રીતે પણ ક્વેશ્ચન આવે છે. વી ઓલરેડી ડિસ્કસ ધીસ વ્હાઇટ કાસ્ટ આયન, ગ્રે કાસ્ટ આયન, મેલેબલ કાસ્ટ આયન, નોડ્યુલર કાસ્ટ આયન, એલોય કાસ્ટ આયન. અને છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરમાં ઇફેક્ટ્સ ઓફ ઇમ્પ્યુરિટીઝ પ્રેઝન્ટ ઇન ધ કાસ્ટ આયન, જ્યારે કાસ્ટ આયનની અંદર ઇમ્પ્યુરિટીઝ હોય તો એની ઇફેક્ટ શું આવે છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું હતું. Now today we'll discuss about the effects of alloying elements on the properties of the cast iron. જે અગાઉની સ્લાઇડ હતી એમાં ઇફેક્ટ ઓફ ધ ઇમ્પ્યુરિટીઝ હતી. હવે જો એલોઈંગ એલિમેન્ટ બીજા મટીરિયલ એલિમેન્ટ અંદર એડ કરીએ કાસ્ટ આયનમાં તો કાસ્ટ આયન ઉપર શું ઇફેક્ટ આવે, that we will discuss. The first is nickel. If we add the nickel in the cast iron, જો કાસ્ટ આયનમાં જો નિકલ એડ કરવામાં આવે so it increase the toughness, એની ટફનેસમાં વધારો થાય છે. ઇન્ક્રીઝ ધ કરોઝન રેઝિસ્ટન્સ પ્રોપર્ટી, જે કરોઝન થાય, ખવાણ થાય, કાટ લાગે, બરાબર છે, એના અગેન્સ્ટમાં એની પ્રોપર્ટીમાં વધારો થાય છે કે કાટ ના લાગે એની અંદર. દેન એનું જે નિકલનું પ્રમાણ હોય છે 0.25 to 2% રાખવામાં આવે છે, જેથી જે પ્રોપર્ટી છે એ બરાબર સસ્ટેન્સ રહે. ઇફ યુ એડ ધ ક્રોમિયમ, બીજા નંબર પર આવે છે ક્રોમિયમ. જો ક્રોમિયમ આપણે એડ કરીએ તો હાર્ડનેસ વધે છે. જો હાર્ડનેસ વધશે તો એક પાછું ડિસએડવાન્ટેજ છે કે આપણે કાસ્ટ આયનનું મશીન જે છે મશીનિંગ કરવું હશે એ ડિફિકલ્ટ થઈ જશે. ઓલ્સો ક્રોમિયમ જો એડ કરવામાં આવે તો ગ્રેઇન સ્ટ્રક્ચર છે રિફાઇન થાય છે, રિફાઇન અંદરના જે કણો હોય છે રિફાઇન થાય છે, બરાબર સેટલ થાય છે. અને ક્રોમિયમનું જે પર્સન્ટેજ છે 0.15 to 0.90% રાખવામાં આવે છે. દેન ઇફ યુ એડ ધ કોપર, થર્ડ ઇઝ ધ કોપર. જો કોપર એડ કરવામાં આવે તો હેલ્પ ધ કાસ્ટ આયન ઇન ધ ગ્રેફાઇટ ફોર્મેશન, જે ગ્રેફાઇટ ફ્લેક્સ અંદર જનરેટ થાય છે એ જો કોપર એડ કરવામાં આવે તો અંદર કાસ્ટ આયનની અંદર ગ્રેફાઇટનું જે ફોર્મેશન હોય છે પરફેક્ટ થાય છે, જેથી એની પ્રોપર્ટીમાં વધારો થાય. જે કોપરની રેન્જ હોય છે 0.02 to 2.5% કોપર કાસ્ટ આયનમાં રાખવામાં આવે છે. દેન વી હેવ ધ મોલિબ્લેડમ. મોલિબ્લેડમ જો એડ કરવામાં આવે તો ઇન્ક્રીઝ ધ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એની હાર્ડનેસમાં વધારો થાય છે, શોક રેઝિસ્ટન્સ પ્રોપર્ટીમાં વધારો થાય છે, અને 0.25 to 1.5% જેટલું એનું પર્સન્ટેજ રાખવામાં આવે છે કાસ્ટ આયનની અંદર. એટલે આ બધા જે એલોઈંગ એલિમેન્ટ અલગ અલગ પર્સન્ટેજમાં રાખવામાં આવે તો કાસ્ટ આયનની અલગ અલગ પ્રોપર્ટીમાં ચેન્જીસ આવે છે. જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણેના એલિમેન્ટ આપણે વી કેન એડ ઓન ધ કાસ્ટ આયન to get the particular properties. So that is all about the effect of the alloying element on the property of the cast iron. અત્યાર સુધી આપણે કાસ્ટ આયન વિશે ડિસ્કસ કર્યું. નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ ધ સ્ટીલ. જે સ્ટીલ જે છે એ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ યુઝ થાય છે અને સ્ટીલના બે પ્રકાર છે. એઝ આઈ ઓલરેડી ડિસ્કસ કે સ્ટીલ જે હોય છે એ બે પ્રકારે, દેટ ઇઝ વન ઇઝ અ પ્લેન કાર્બન સ્ટીલ એન્ડ એલોય સ્ટીલ. જે પ્લેન કાર્બન સ્ટીલ હોય છે એમાં મેઇન એલિમેન્ટ કાર્બન હોય છે અને બીજા બધા એલિમેન્ટ લાઇક મેંગેનીઝ છે, સિલિકોન છે, સીયુ છે, દેટ ઇઝ કોપર, એ બીજા એલિમેન્ટ પણ હોય છે, પણ મેઇન એલિમેન્ટ તરીકે કાર્બન હોય છે. પ્લેન કાર્બન સ્ટીલ હોય છે એને ચાર પ્રકારે ડિવાઈડ કરવામાં આવે છે, ડિપેન્ડ્સ ઓન ધ કાર્બન કન્ટેન્ટ. એટલે પહેલું આવે છે લો કાર્બન સ્ટીલ, પછી આવે છે મીડિયમ કાર્બન સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ અને હાઈ કાર્બન ટૂલ સ્ટીલ. જે પહેલું જે છે લો કાર્બન સ્ટીલ, એમાં કાર્બનના પર્સન્ટેજ હોય છે 0.05 to 0.3%, જ્યારે કાર્બનનું પ્રમાણ 0.05 થી 0.3% જેટલું હોય એવા સ્ટીલને લો કાર્બન સ્ટીલ કહેવામાં આવે છે. જ્યારે 0.3 to 0.6% કાર્બન હોય છે
તેને મીડિયમ કાર્બન સ્ટીલ કહેવામાં આવે છે. અને જ્યારે 0.6 to 1.5% હોય છે એને હાઈ કાર્બન સ્ટીલ કહેવામાં આવે છે. અને એને સહેજ વધારે ધારો કે 0.9 ટુ શરૂઆત થાય અને અપ ટુ 1.5% ઇટ ઇઝ નોન એઝ હાઈ કાર્બન, બટ ઇટ ઇઝ રેન્જ ઇઝ અ ટૂલ સ્ટીલ, ટૂલ્સ તરીકે એને ડિનોટેડ કરવામાં આવે છે. એટલે આ રીતે 4 પ્રકારે પ્લેન કાર્બન સ્ટીલને ડિવાઈડ કરવામાં આવે છે. એલોય સ્ટીલ, એલોય સ્ટીલ એ શું હોય છે કે એમાં 2 પ્રકાર છે કે લો એલોય સ્ટીલ અને હાઈ એલોય સ્ટીલ. એટલે બીજા બધા એલોઈંગ એલિમેન્ટ અંદર 5% જેટલા એલોઈંગ એલિમેન્ટ અંદર રાખવામાં આવે છે અને 1% જેટલું કાર્બન રાખવામાં આવે છે. જો બહુ બધા એલોઈંગ એલિમેન્ટ હોય તો હાઈ એલોય સ્ટીલ અથવા હાઈ સ્પીડ સ્ટીલ કહી શકાય, અને બહુ ઓછા એલોઇંગમેન્ટ રાખેલા હોય તો લો એલોય સ્ટીલ કહેવામાં આવે છે. નાવ લિમિટેશન ઓફ ધી પ્લેન કાર્બન સ્ટીલ. એક કાર્બન જે આપણે વાત કરી એમાં પ્લેન કાર્બન સ્ટીલ જે છે એની લિમિટેશન શું છે? તો લિમિટેશનમાં એમ આવે છે કે લેસ હાર્ડનેબિલિટી છે, હાર્ડનેબિલિટી એની લેસ છે, એને લેસ કરોઝન રેઝિસ્ટન્સ પ્રોપર્ટી છે અને લેસ સ્ટ્રેન્થ છે. એ એની લિમિટેશન છે પ્લેન કાર્બન સ્ટીલ. અને એક બીજું એક મટીરિયલ આવે છે સ્ટીલની અંદર જેને કહેવામાં આવે છે ફ્રી કટિંગ સ્ટીલ. તો ફ્રી કટિંગ સ્ટીલ કોને કહે છે? ધ પ્લેન કાર્બન સ્ટીલ which has a good machinability properties and has a good surface finish is known as a free cutting steel. એટલે ફ્રી કટિંગ સ્ટીલ કોને કહેવામાં આવે? જે પ્લેન કાર્બન સ્ટીલની મશીનેબિલિટી સારી હોય અને એનું સરફેસ ફિનિશ સારું થઈ શકતું હોય એવા પ્લેન કાર્બન સ્ટીલને એક નામ આપ્યું છે, એને કહેવામાં આવે છે ફ્રી કટિંગ સ્ટીલ. આ ફ્રી કટિંગ સ્ટીલનો ઉપયોગ ક્યાં થાય છે? બોલ્ટ્સ બનાવવા, નટ્સ અને સ્ક્રૂ, આ બધી જે એપ્લિકેશન જે છે ત્યાં ફ્રી કટિંગ સ્ટીલનો ઉપયોગ થાય છે. નાવ બીજા જેવી રીતે આપણે કાસ્ટ આયર્નમાં એલોઈંગ એલિમેન્ટ હમણાં એડ કર્યા, એવી રીતે જો સ્ટીલમાં ઇફ વી એડ ધ એલોઈંગ એલિમેન્ટ્સ તો એની અલગ અલગ ઇફેક્ટ્સ આવે છે. ધારો કે ફર્સ્ટ એલોઈંગ એલિમેન્ટ વાત કરીએ, બોરોન અંદર એડ કરીએ તો એમાં હાર્ડનેબિલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે. સેકન્ડ ઇઝ અ મેંગેનીઝ. જો મેંગેનીઝ એડ કરીએ તો ઇન્ક્રીઝ ધ વિયર રેઝિસ્ટન્સ, ઘસારો જે રેઝિસ્ટન્સ થવાનું, ઘસારા સામે રક્ષણ કહી શકાય, એનામાં એની પ્રોપર્ટીમાં વધારો થાય છે. ધારો કે નિકલમાં આપણે એડ કરીએ તો ઇમ્પ્રુવ ધ ટેન્સાઇલ સ્ટ્રેન્થ, ઇલાસ્ટિસિટી, હીટ અને કરોઝન રેઝિસ્ટન્સની પ્રોપર્ટીમાં વધારો થાય છે. ક્રોમિયમ એડ કરીએ તો ટેન્સાઇલ સ્ટ્રેન્થમાં વધારો થાય છે, હાર્ડનેસ, ઇલાસ્ટિસિટી પણ વધે છે અને હીટ અને કરોઝન રેઝિસ્ટન્સ પણ વધે છે. મોલિબ્લેડમ એડ કરીએ તો ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ એટ હાઈ ટેમ્પરેચર. હાઈ ટેમ્પરેચર પર મારે સ્ટ્રેન્થ જોઈતું હોય તો મોલિબ્લેડમ એડ કરી શકાય. કાર્બન જો એડ કરવામાં આવે તો હાર્ડનેસમાં વધારો થાય છે પણ ડિક્રીઝ ધ ડક્ટિલિટી, દેટ ઇઝ અનધર ડિસએડવાન્ટેજ, અને વિલ્ડેબિલિટી. જો ટંગસ્ટન એડ કરવામાં આવે તો અગેઇન ટંગસ્ટનમાં એડ કરવામાં આવે તો હાર્ડનેસમાં વધારો થાય છે, કરોઝન રેઝિસ્ટન્સ પ્રોપર્ટીમાં વધારો થાય છે અને એનું ગ્રેન રિફાઇનમેન્ટ સ્ટ્રક્ચર જે છે એ ગ્રેન રિફાઇનમેન્ટ થાય છે. સિલિકોન એડ કરવામાં આવે તો ઇલાસ્ટિસિટીમાં ઇન્ક્રીઝ ધ ઇલાસ્ટિસિટી, ડિક્રીઝ ધ વિલ્ડેબિલિટી, ઇન્ક્રીઝ ધ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી, ઇન્ક્રીઝ ધ મેગ્નેટિક પ્રોપર્ટી. એટલે સિલિકોન જ્યારે એડ કરવામાં આવે સ્ટીલની અંદર ત્યારે એની ઇલાસ્ટિસિટીમાં, ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીમાં અને મેગ્નેટિક પ્રોપર્ટીમાં વધારો થાય છે અને વિલ્ડેબિલિટી ઘટે છે. એટલે આ બધા એલોઈંગ એલિમેન્ટ જ્યારે આપણે સ્ટીલની અંદર નાખીએ, જ્યારે સ્ટીલ બનાવતા હોય અને એમાં સર્ટેન પ્રોપર્ટીઝ રિક્વાયરમેન્ટ હોય ત્યારે આ રીતેના પર્સન્ટેજ એલોઈંગ એલિમેન્ટ અંદર રાખવામાં આવે તો અલગ અલગ આપણી જે રિક્વાયરમેન્ટ પ્રોપર્ટીની છે એ ફૂલફિલ થાય છે. Now another important question it is asked many times, that is the designation and coding method as per the BIS for steel and alloy steel. એટલે સ્ટીલનું ડેઝિગ્નેશન કોડિંગ માટેનું પૂછે છે એ લોકો. જેવી રીતે રેડ અક્ષરમાં રેડ લાઇનમાં લખેલું છે 35C10Gનો મતલબ શું થાય, અથવા કે 65T5નો મતલબ શું થાય, યુ ટુ આન્સર દેટ. અથવા તો એ રીતેના સ્ટીલના ગ્રેડ આપેલા હોય છે, આપણે એને સમજવું કેવી રીતે એના માટેની ડિસ્કશન છે. તો પહેલાં આપણે સમજીએ કે જે કાર્બન ઇઝ ડેઝિગ્નેટેડ બાય સી, એટલે કાર્બનના જે છે એને આખું કાર્બન નહીં લખે, ખાલી સીથી લખશે. હવે જ્યારે કોડિંગ કરવામાં આવતા હોય છે ત્યારે સમજવાનું કે જ્યારે કાર્બનનું પર્સન્ટેજ હોય ઇટ ઇઝ ડિવાઇડેડ બાય 100, એટલે 100 વડે ડિવાઇડેડ કરી નાખવાનું. મેંગેનીઝ ઇઝ ડિવાઇડેડ બાય 10, મેંગેનીઝને 10 વડે ભાગવાના છે. જો કે ક્યાંક લખેલો હોય ડેઝિગ્નેશનમાં તો સમજવાનું કે આ સ્ટીલનો પ્રકાર છે કિલ્ડ સ્ટીલ. જો ટી લખેલું હોય તો એનું સમજવાનું કે ટૂલ સ્ટીલ છે. અને જો ધારો કે એવા કંઈક નામ આપ્યું હોય, જી લખેલો હોય તો જી સ્ટેન્ડ ફોર સ્ટીલ હેઝ અ ગેરંટી ફોર હાર્ડનેબિલિટી. એટલે આ રીતેના હું આગળ પણ બીજા ડેઝિગ્નેશન કહું છું પણ આ એક સિમ્પલ સમજવા માટે.
એટલે જી લખેલું હશે તો સમજવાનું કે હાર્ડ એલ્યુમિનિટીની ગેરંટી હશે, ટી હશે તો ટૂલ સ્ટીલ, કે હશે તો કિલ સ્ટીલ. ધારો કે એક એક્ઝામ્પલ જોઈએ, 35C10G આવું લખેલું છે, તેનો મતલબ શું થાય? તો 35C10G એવું લખ્યું હોય તો સમજવાનું કે સ્ટીલ હેઝ, જો 35C છે, સી એટલે કાર્બન, અને ઉપર જે 35 હમણાં જ જોયું કે કાર્બન ઇઝ ડેઝિગ્નેટેડ બાય સી અને ડિવાઇડેડ બાય 10, એટલે 35 ડિવાઇડેડ બાય 100, એટલે 35 ડિવાઇડેડ બાય 100, એટલે જે 35 ભાગ્યા 100 કરીશું તો આપણે શું મળશે? 0.35% કાર્બન. એટલે આપણે એમ લખી શકાય, એમ સમજી શકાય કે સ્ટીલ હેઝ અ 0.35% કાર્બન. પછી આવે છે સી, પછી તુરંત જ જે મટીરિયલ હોય છે, જો અંદર ડેઝિગ્નેશનમાં એમએન ના લખ્યું તો સમજવાનું કે મેંગેનીઝ છે. હવે 10 લખેલું છે, સી પછી 10, અને મેંગેનીઝમાં આપણે શું કરીએ છીએ? ડિવાઇડેડ બાય 10. 10 ડિવાઇડેડ બાય 10 દેટ મીન્સ 1, એટલે 1% મેંગેનીઝ સમજવાનું. અને પાછું જી લખેલું છે, અને જી સ્ટેન્ડ ફોર સ્ટીલ હેઝ અ ગેરંટી ફોર હાર્ડનેબિલિટી, એટલે સ્ટીલની ગેરંટી આપવામાં આવે છે, હાર્ડનેબિલિટી સારી છે, એની હાર્ડનેબિલિટી વાળું છે સ્ટીલ. બરાબર, એટલે આ રીતેનું ડેઝિગ્નેશનનો મતલબ થાય. એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ, 65T5. તો 65 એટલે ડિવાઇડેડ બાય આપણે પહેલું જે છે ટી લખ્યું છે, એટલે ટી એટલે ધીસ ઇઝ અ ટૂલ સ્ટીલ વિચ હેઝ અ 0.65% કાર્બન. એટલે મોસ્ટ ઓફલી જે આગળના બે ડિઝિટ હોય છે કાર્બનના જ હોય છે, એને કાર્બનને ડિવાઇડેડ બાય 100 સમ કરી લેવાનું. એટલે 65 આપ્યું છે, એટલે 65% કાર્બન નહીં લખવાનું, ડી યુ ટુ ડિવાઇડ બાય 100, દેટ મીન્સ 0.65% કાર્બન એ ટૂલ સ્ટીલની અંદર છે. અને 5 મીન્સ આપણે પાછો બીજો નંબર આવ્યો છે, એટલે એમ સમજવાનું કે એની અંદર ડિવાઇડેડ બાય 10 કરવાનું, એટલે 5 ડિવાઇડેડ બાય 10 કરીશું એટલે મેંગેનીઝ આવે. મેંગેનીઝ માટે એ લોકો કોઈ ડેઝિગ્નેશન નથી મૂકતા, સેકન્ડ ડિઝિટ હંમેશા મેંગેનીઝ જ સમજવાનું. બરાબર, એટલે 0.5% મેંગેનીઝ. અલગ અલગ ડેઝિગ્નેશન સિસ્ટમ હોય છે. આ એક મેં ડેઝિગ્નેશન આઈએસ કોડિંગ પ્રમાણે બતાવી. આઈએસના અલગ અલગ રેન્જ છે, આઈએસની કોડિંગ સિસ્ટમ અલગ અલગ છે. 1962 છે, 1972, જેમ જેમ આગળ જેમ જેમ સ્ટેજીસ ગયા એ રીતે અલગ અલગ ડેઝિગ્નેશન સિસ્ટમ આવતી ગઈ. ધારો કે બીજી એક સમજીએ કે એઝ પર ધ પ્રોપર્ટીઝ ડેઝિગ્નેશન કેવી રીતે થાય. એટલે એમાં પ્રોપર્ટીનું ઇન્ડિકેશન કરવામાં આવે છે ડેઝિગ્નેશનમાં. ધારો કે કોઈક વખત એફઈ લખ્યું હોય તો એમ સમજવાનું કે એમાં ટેન્સાઇલ સ્ટ્રેન્થ સમજવાની, અને નંબર કંઈક આપેલો હોય તો એફઈ સ્ટેન્ડ ફોર ટેન્સાઇલ સ્ટ્રેન્થ ન્યૂટન પર mm સ્ક્વેર. અને ધારો કે એફ ઈ પછી કેપિટલ ઈ મૂકેલો હોય વિચ મીન્સ સ્ટેન્ડ્સ ફોર યીલ્ડ સ્ટ્રેન્થ. ટેન્સાઇલ સ્ટ્રેન્થ અલગ છે, જ્યારે મટીરિયલને ખેંચવામાં આવે, અને ટેન્સાઇલ સ્ટ્રેન્થને રિલેટેડ બધી સ્ટ્રેન્થ અત્યારે ડિસ્કસ નથી કરતા. ઇટ ઇઝ ઓલરેડી આઈ થિંક કવર્ડ ઇન ધ ડિફરન્ટ ચેપ્ટર્સ, and also we will discuss in the next semester. Yield strength, FEE, yield strength આવે છે જ્યારે ઈ કેપિટલ આપેલો હોય છે, એટલે ન્યૂટન પર mm સ્ક્વેર. હવે ધારો કે એનું એક્ઝામ્પલ સમજીએ. આ ડેઝિગ્નેશન એઝ પર ધ પ્રોપર્ટી છે. સો Fe355CuK, આનો મતલબ શું થાય? એફઈ જ છે એટલે આપણે શું સમજવાનું કે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ બતાવે છે. અને આ સ્ટીલ છે, એટલે સ્ટીલ ઇઝ અ, અને છેલ્લે આવે છે કે, એટલે સમજવાનું કે સ્ટીલ ઇઝ અ કિલ સ્ટીલ. અને કેટલી એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે? 355 ન્યૂટન પર mm સ્ક્વેર. મેં લખ્યું છે એફઈ સ્ટેન્ડ ફોર ટેન્સાઇલ સ્ટ્રેન્થ ન્યૂટન પર mm સ્ક્વેર, એટલે એન્ડ હેઝ 355 ન્યૂટન પર mm સ્ક્વેર ટેન્સાઇલ સ્ટ્રેન્થ. અને એમાં સીયુ છે એટલે લખવું પડે કે એન્ડ હેઝ અ કોપર એઝ અ એલોઇંગ એલિમેન્ટ. કેટલા પર્સન્ટેજ હજુ કોઈ અંદર નંબરિંગ નથી, એટલે આપણે એમ જ લખાય કે એન્ડ હેઝ અ કોપર એઝ અ એલોઇંગ એલિમેન્ટ. નાવ બીજું એક ડેઝિગ્નેશન સિસ્ટમ છે, જો if we have the low and medium alloy steel, that means not more than 10% alloying element. 10% કરતાં વધારે એલોઇંગ એલિમેન્ટ ના યુઝ કર્યા હોય તો લો એન્ડ મીડિયમ એલોય સ્ટીલ કહેવાય. તો એનું ડેઝિગ્નેશન કેવી રીતે થાય છે? તો એ ડેઝિગ્નેશન સમજવા માટે ક્રોમિયમ જે છે, નિકલ છે, એમએન છે, એસઆઈ છે, સિલિકોન ને વેનેડિયમ ને ટંગસ્ટન ને, એને તમારે મલ્ટિપ્લિકેશન બાય 4 કરવાનું. અને બીજા એલ્યુમિનિયમ પીબી, સીયુ, એમઓ, એનબી છે, ઇટ ઇઝ ડિવાઇડેડ બાય 10. જ્યારે લો અને મીડિયમ એલોય સ્ટીલ હોય ત્યારે. ધારો કે એક્ઝામ્પલ સમજીએ, રેડ અક્ષરમાં લખેલું છે, રેડ લાઇનમાં 25Cr1MO2G. એટલે પહેલા મેં વાત કરી કે પહેલા બે ડિઝિટ હોય છે કાર્બનના હોય છે, અને આ સ્ટીલ છે એટલે સ્ટીલ હેઝ અ 0.25% કાર્બન. એ તો ખબર પડી ગઈ. ચલો,
પણ ક્રોમિયમ 1 એટલે 1% ક્રોમિયમ નહીં સમજવાનું. એઝ આઈ ઓલરેડી મેન્શન ધ મલ્ટિપ્લિકેશન બાય 4, સો ક્રોમિયમ ઇઝ multiply by 4 એટલે 1 into 4 you have the answer 4 and a 4% ક્રોમિયમ સમજવાના. મોલિબ્લેડિયમ it is divided by 10 એટલે મોલિબ્લેડિયમ 2 છે, 2 divided by 10 you will get the 0.2% કાર્બન એટલે મોલિબ્લેડિયમ આવશે 0.2% કાર્બન. અને પાછું G આવ્યું છે એટલે G stands for steel has a guarantee for hardenability. એટલે આ રીતે જ્યારે નંબર આપેલો હોય તો એનું આ રીતે ડિસ્ક્રિપ્શન સમજવાનું. Now next, જો high alloying steel હોય, when we have the high alloying steel that means more than 10% alloying element, તો એમાં કેવી રીતે સમજવાનું? ધારો કે X10 ક્રોમિયમ Cr છે, 18 નિકલ Ni એટલે નિકલ અને 9. તો આને કેવી રીતે સમજવાનું? X સમજવાનું એટલે સમજી જવાનું કે હાઈ એલોય સ્ટીલ છે. જ્યારે X લખેલું હોય એટલે સમજી જવાનું કે એલોઈંગ સ્ટીલ ઇઝ મોર દેન 10%. એટલે આપણે ડિસ્ક્રિપ્શનમાં એમ લખાય this is a high alloy steel. ઓકે, નાવ આગળના બે ડિજિટ કાર્બન છે, ડિવાઇડેડ બાય 100 એટલે 0.1% મળશે. 10 ડિવાઇડેડ બાય 100 we will have the 0.1% કાર્બન એટલે કાર્બન મળી ગયું. અહીંયા જ્યારે હાઈ એલોઈંગ એલિમેન્ટ હોય 10% તો પછી ક્રોમિયમને તમારે જે રીતે નંબરિંગ આપેલા છે વેન ઇટ ઇઝ ગિવન એઝ પર ધ ડેઝિગ્નેશન તો એ પ્રમાણેના જ તમારે નંબરિંગ લેવાના છે. તો 18 પર ડિવાઇડેડ બાય 100 કરશો, સોરી 18 જે આપેલા છે એને પર્સન્ટેજ માર્ક કરો એટલે 18% ક્રોમિયમ અને 9% નિકલ. જે નંબર છે એના એ જ પિક કરવાના છે જો હાઈ એલોય સ્ટીલ હોય ત્યારે. Now next is XT75W18CrVV1. So X again high alloy but T છે, that means you have to understand this is the high alloy tooled steel. Then 75 divided by 100 you will get 0.75% carbon. W is stand for tungsten, so tungsten is a 18%, chromium is a 4%, vanadium is a 1%. સિમ્પલ પડી જાય છે જ્યારે હાઈ એલોઈંગ સ્ટીલ હોય ત્યારે. નંબર જે આપેલા છે એ પિક કરવાના છે. ક્રોમિયમ એટલે 18% સમજવાનું, નિકલ 9% સમજી લેવાનું, ટંગસ્ટન ડબલ્યુ પ્રમાણે ડેઝિગ્નેટેડ બાય ટી નહીં કરે, ટંગસ્ટનને ડેઝિગ્નેટેડ બાય ડબલ્યુ. સો ડબલ્યુ એટલે સમજવાનું ટંગસ્ટન, એટલે ટંગસ્ટન બીજા જે એક્ઝામ્પલની વાત કરી રહ્યો છું. એટલે 18%, ક્રોમિયમ 4%, વેનેડિયમ 1%. અને કાર્બનના આગળના બે ડિજિટ ડિવાઇડેડ બાય 100. અને જો એક્સ એટલે હાઈ એલોય એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આમાં ડિવાઇડેડ બાય 4 નથી કરવાનું ક્રોમિયમને, સમજ્યા? અને આગળના કેસમાં આપણે જે જોયું એમાં ક્રોમિયમને 4 વડે આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ, અહીંયા ક્રોમિયમને મલ્ટીપ્લાય નહીં કરીએ. ધ રીઝન ઇઝ એક્સ. એટલે સમજવાનું કે એક્સ આવ્યો છે એટલે હાઈ એલોઈંગ સ્ટીલ છે એના એ જ નંબર પિક કરવાના છે. 18%, 9%, જેવી રીતે બીજી એક્ઝામ્પલ લઈએ 18%, 4% ને 1%. દેટ ઇઝ નો ડિવિઝન ફેક્ટર્સ in the X. X means high alloy steel. Another example 50 Ni8 Cr8V2 એનો મતલબ થાય છે 0.5% કાર્બન, 2% નિકલ, chromium is 18%, sorry 2%, and the vanadium is a 0.2%. It is divided by, બરાબર. દેન C15 આપ્યો તો સ્ટીલ હેઝ અ 0.15% કાર્બન, એનો મતલબ એ થાય છે C ને 15 તો સીધું સિમ્પલ જ છે, સ્ટીલ હેઝ અ 0.15% કાર્બન. ધારો કે ST42KW આપ્યું હોય તો એનો મતલબ છે સ્ટ્રક્ચર સ્ટીલ. ST મીન્સ સ્ટ્રક્ચર સ્ટીલ, 42 મીન્સ 42 એવરેજ અલ્ટિમેટ સ્ટ્રેન્થ, અને K ફોર ઇટ્સ અ કિલ સ્ટીલ, W ઇઝ અ વેલ્ડિંગ ગેરંટી. જ્યારે W આપેલું હોય ઇટ મીન્સ દેટ welding guarantee. જેવી રીતે G હતું it is known for a hardenability guarantee. When the W is there it is known as a welding guarantee. Now we will discuss about the introduction to the non-ferrous metal, that is a copper and aluminum. બધા જે નોન ફેરસ છે જેમાં મટીરિયલમાં Fe એલિમેન્ટ ના હોય એવા મટીરિયલને નોન ફેરસ મટીરિયલ કહેવામાં આવે છે. જ્યારે Feના એલિમેન્ટ હોય એને ફેરસ મટીરિયલ, ધેટ ઇઝ કાસ્ટ આયર્ન આપણે સમજી લીધું, આપણે સ્ટીલ સમજી લીધું, રોટ આયર્ન સમજી લીધું, એ બધા આવે ફેરસ મટીરિયલમાં. નોન ફેરસમાં કયા આવે? જેમાં Fe એલિમેન્ટ ના હોય, એટલે કે કોપર, એલ્યુમિનિયમ ને એ બધા. આ બધા ક્યાં યુઝ થાય છે? ઇટ ઇઝ યુઝ ફોર ધ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન,
કોઈન બનાવવા માટે યુઝ થાય છે, કન્ટેનર એટલે વાસણો બનાવવા માટે યુઝ થાય છે, વ્હીકલની બોડી બનાવવા માટે, ટ્રેનની બોડી બનાવવા માટે, એરોપ્લેનની બોડી બનાવવા માટે, જ્વેલરીઝમાં પણ સિલિકોન ઇઝ ઓલ્સો ફેરસ નોન ફેરસ મટીરિયલ, સોલ્ડરિંગમાં જે આવે છે મટીરિયલ, સોલ્ડર કહીએ છીએ, એ બધા આપણે નોન ફેરસ મટીરિયલ છે. હેન્ડલ જે આવે છે બધા નોન, આ બધી એપ્લિકેશન છે. કોઈ પૂછે વોટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ધી નોન ફેરસ મટીરિયલ ઇન જનરલ, they are not particularly what is the application of the copper and aluminum, it is a general what is the application of the non ferrous material. તો એમાં પછી તમારે કે ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશનમાં જનરલ કહેવાનું છે કે કોઇન્સ, કન્ટેનર, વેહિકલ બોડી, ટ્રેન બોડી, એરોપ્લેન બોડી, જ્વેલરી, સોલ્ડરિંગ અને હેન્ડલ્સ બનાવવા માટે યુઝ થાય. Now first we will discuss about the copper. Copper is, as I already mentioned, it's a non ferrous. We will start only the non ferrous material now. તો કોપરનો શું પ્રોપર્ટી છે? એઝ there is a picture is available, it is the color is a reddish brown in color, બરાબર? એક બ્રાઉન કલરનું કોપર આવે છે. ઇટ હેઝ અ કરોઝન રેઝિસ્ટન્સ, કરોઝન જે છે એમાં રેઝિસ્ટન્સ પ્રોપર્ટી છે. ડેન્સિટી અરાઉન્ડ 8.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. કંડક્ટિવ મટીરિયલ છે એટલે એમાં જે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ થશે. હીટ પણ સારી એવું કંડક્ટિવ મટીરિયલ છે, હીટ માટે પણ હીટ પણ સારી એવું ટ્રાન્સમિટ કરે છે, ઇલેક્ટ્રિસિટી સારી એવું ટ્રાન્સમિટ કરે છે. એનું જે સ્ટ્રક્ચર હોય છે એફસીસી સ્ટ્રક્ચર છે અને ગુડ મશીનેબિલિટી છે એની. અને યુઝિસ ફોર વેલ્ડિંગ, બ્રેઝિંગ એન્ડ ઓપરેશન, એટલે જે વેલ્ડિંગ અને બ્રેઝિંગ કરવાનું હોય તો આ કોપર જે છે ઇટ ઇઝ વેરી હેલ્પફુલ. એપ્લિકેશન, એઝ આઈ ઓલરેડી મેન્શન, there are the number of the application of the copper, like કંડક્ટરમાં વાયર્સ, પંપ પાર્ટ્સ, બુશિંગ, ગિયર્સ, shipbuilding parts, cold storage parts, refrigeration, air conditioning parts, automobile parts, and for producing production of the brass. બ્રાસનું જ્યારે પ્રોડક્શન કરવાનું હોય ત્યારે પણ કોપરનો યુઝ થાય છે. આ બધી એપ્લિકેશન છે કોપરની. ઇટ ઇઝ વાઇડલી યુઝ મટીરિયલ ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ, કોપર એન્ડ એલ્યુમિનિયમ. there are the number of the application like conductor, wire, pump parts, gears, shipbuilding industries, cold storage, refrigeration, air conditioning parts, automobile parts, and brass production matter. Now another IMP difference is that brass and bronze. What is the difference between brass and bronze? Both are copper alloy. Both are copper alloy. કોપર એલોયનો ડિફરન્સ છે, કોપરના એલોયનું જે છે બંને બ્રાસ અને બ્રોન્ઝ જે છે બંને કોપરના એલોય છે. એટલે કોપરમાં જ્યારે આપણે ઝીંક અથવા ટીન અથવા બધા એલોઈંગ એલિમેન્ટ મૂકતા રહીએ ત્યારે અલગ અલગ મટીરિયલ બને છે, લાઈક બ્રાસ અને બ્રોન્ઝ. તો બ્રાસ અને બ્રોન્ઝ ઘણી વખત પૂછવામાં આવે છે. તો બ્રાસ શું છે? બ્રાસ ઇઝ એન એલોય ઓફ અ કોપર એન્ડ ઝીંક. બ્રાસ ઇઝ એન એલોય. કોપરમાં જ્યારે ઝીંક નાખવામાં આવે ત્યારે બ્રાસ બને છે, અને જ્યારે કોપરમાં ટીન નાખવામાં આવે ત્યારે બ્રોન્ઝ મળે છે. એટલે બંને કોપરના એલોય છે, પણ કોપરમાં ઝીંક નાખીએ તો બ્રાસ મળશે, અને જ્યારે કોપરમાં ટીન નાખીએ તો બ્રોન્ઝ મળશે. જ્યારે બ્રાસ જે છે એ કરોઝિવ રેઝિસ્ટન્ટ મટીરિયલ છે અને ગુડ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે. જ્યારે બ્રોન્ઝ જે છે એ જે હીટ રેઝિસ્ટિવ, હીટને રેઝિસ્ટ કરે છે. કરોઝન, અગેન એ કરોઝન રેઝિસ્ટન્સ મટીરિયલ પણ છે. ગુડ સ્ટ્રેન્થ એટ અ હાઈ ટેમ્પરેચર. ઓક્સિડેશન રેઝિસ્ટિવ, એટલે ઓક્સિડેશન નથી થવા દેતું બ્રોન્ઝ, બરાબર. પછી એપ્લિકેશન, બ્રાસની એપ્લિકેશન ક્યાં છે? પાઇપ, ટ્યુબિંગ મટીરિયલમાં, પ્લમ્બિંગ પાર્ટ્સમાં, સ્મોલ ગિયર્સ અને ઇમ્પેલરના, પંપના ઇમ્પેલર બનાવવા માટે યુઝ થાય છે. જે બ્રોન્ઝ હોય છે એની એપ્લિકેશન જે છે બુશિંગ મટીરિયલ, જે બુશ બનાવવાના હોય છે એમાં બ્રોન્ઝ યુઝ થાય છે. કાસ્ટિંગ છે, હેવી પાર્ટ છે, વાલ છે, ડેરી પાર્ટ છે, બધામાં બ્રોન્ઝનો ઉપયોગ થાય છે. બ્રાસ એ લો કોસ્ટમાં આવે છે, એની કોસ્ટ થોડી ઓછી થઈ જાય. જ્યારે બ્રોન્ઝ આપણે આવે તો એની હાઈ કોસ્ટ થાય છે એઝ કમ્પેર ટુ ધ બ્રાસ, બરાબર. આઈએમપી ક્વેશ્ચન છે બ્રાસ અને બ્રોન્ઝનો ડિફરન્સ જીટીયુમાં ઘણી વખત પૂછે છે. છેલ્લે એક તમે એમનું માઇક્રોસ્ટ્રક્ચર ડ્રો કરી શકશો, બુકની અંદર ઇટ ઇઝ અવેલેબલ. નાવ અધર એલોઈંગ મટીરિયલ. કોપરના બીજા એલોય મટીરિયલમાં કયા કયા છે, અથવા તો બ્રાસને આપણે ડિવાઈડ કરીએ. જ્યારે 70% કોપર અને 30% ઝેડએન નાખીએ તો એવા બ્રાસને કાર્ટીજ બ્રાસ કહેવામાં આવે છે, અને એની હેઝ અ ગુડ સ્ટ્રેન્થ. જ્યારે 60% કોપર અને 40% ઝેડએન હોય તો એને મૂન્સ મેટલ કહેવામાં આવે છે, વિચ ઇઝ યુઝ ઇન ધ હોટ વર્કિંગ પ્રોસેસ. જ્યારે 59% કોપર, 40% ઝેડએન અને 1% એસએન હોય
એને નવાલ બ્રાસ કહેવામાં આવે છે, કરોઝન રેઝિસ્ટન્સ પ્રોપર્ટી છે. વેન ઇટ હેઝ અ 5 to 30% SN, 1% P અને કોપર હોય છે, બીજું બધું કોપર, બરાબર, એને ફોસ્ફરસ બ્રોન્ઝ કહેવામાં આવે છે, વિચ હેઝ અ ગુડ લોડ કેરિંગ કેપેસિટી. When 87% copper, 4% Zn, Zn means zinc, 8% Sn is a leaded bronze કહેવામાં આવે છે, જેની કરોઝન રેઝિસ્ટન્સ પ્રોપર્ટી છે એટ હાઈ ટેમ્પરેચરમાં. એટલે આ રીતે કોપરના અલગ અલગ આપણે અલગ અલગ કમ્પોઝિશનથી અલગ મટીરિયલ બન્યા, એને કહેવાય છે બ્રાસ અને બ્રોન્ઝ. બ્રાસમાં પણ ઘણા પ્રકાર આવી ગયા, કાર્ટિજ બ્રાસ છે, નેવેલ બ્રાસ છે, બીજા અલગ મટીરિયલ બન્યા, ગન મેટલ, ફોસ્ફરસ બ્રોન્ઝ, લેડેડ બ્રોન્ઝ એન્ડ અધર. Now we will discuss about the aluminum. So aluminum નો શું છે? As you already know, the aluminum is a white in color. એની ડેન્સિટી 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. જે ડેન્સિટી છે, ઘનતા, એ ઓછી છે કોપર કરતાં, બરાબર, એટલે વજનમાં હલકું હોય. મેલ્ટિંગ point is 659 degree Celsius. Good strength, good hardness, casting property, used for forging, FCC સ્ટ્રક્ચર છે એનું, અને ગુડ મશીનેબિલિટી છે. ઇન્ટ્રોડક્શનમાં એલ્યુમિનિયમમાં તમારે આ રીતે એમાં પ્રોપર્ટીઝમાં લખી શકો. એપ્લિકેશન ક્યાં થાય છે એલ્યુમિનિયમ? એપ્લિકેશન જે એલ્યુમિનિયમ, એઝ યુ નો દેન, કે સિલિન્ડર બનાવવા માટે એલ્યુમિનિયમ યુઝ થાય, કેબલ, જે વાસણો હોય છે કિચનના, એમાં પણ એલ્યુમિનિયમનો યુઝ થાય છે. એલ્યુમિનિયમની ફોઇલ જ્યારે ગરમ હોય છે કોઈ વસ્તુ, ધારો કોઈ ખાવાની પ્રોડક્ટ હોય છે, એમાં એલ્યુમિનિયમની ફોઇલ વાળવામાં આવે છે, એટલે એલ્યુમિનિયમ ફોઇલ બનાવવા માટે યુઝ થાય છે. માઇન પાર્ટ્સ, પિસ્ટન, એરક્રાફ્ટના પાર્ટ્સ, મરીન એપ્લિકેશનમાં પણ એલ્યુમિનિયમનો યુઝ થાય છે. Now, different aluminum alloys are there. First one is a duralumin. Duralumin, that is a aluminum alloy. એમાં કેમિકલ કોમ્પોઝિશન છે 3.4 to 4.5% કોપર, 0.4 to 0.7 મેંગેનીઝ એન્ડ 0.4% ઇઝ સિલિકોન. એટલે આ રીતેના એલોઈંગ એલિમેન્ટ પ્લસ જે રિમેનિંગ પાર્ટ છે બધું એલ્યુમિનિયમ હોય છે. જ્યારે એલ્યુમિનિયમમાં કોપર, મેંગેનીઝ અને સિલિકોન નાખવામાં આવે તો એવા એલ્યુમિનિયમને ડ્યુરાલુમિન કહેવામાં આવે છે, વિચ હેઝ અ પ્રોપર્ટી 56 to 95 એની હાર્ડનેસ હોય છે, ડેન્સિટી 2.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, ગુડ સ્ટ્રેન્થ હોય છે એની, કાસ્ટિંગ પ્રોપર્ટી સારી છે એની. એપ્લિકેશનમાં એરક્રાફ્ટ પાર્ટ્સ, ઓટોમોબાઈલ પાર્ટ્સ અને સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને રિવેટ્સ બનાવવા માટે થાય છે. દેન મેંગાલિયમ, જ્યારે 1.75% કોપર અને 2 to 10% મેંગેનીઝ એલ્યુમિનિયમમાં હોય તો એવા એલ્યુમિનિયમને મેંગાલિયમ કહેવામાં આવે છે, વિચ હેઝ અ લાઇટ ઇન વેઇટ, corrosion resistance, good strength, are not affected by atmospheric condition. એટમોસ્ફિયરની કન્ડિશન જે હોય છે ગમે તેવી હોય પણ એના મટીરિયલની અંદર કોઈ અફેક્ટ નહીં થાય મેંગાલિયમમાં. ઇટ ઇઝ મેઇનલી યુઝ ફોર ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ, કાસ્ટિંગ પ્રોસેસમાં યુઝ થાય છે, ડેરી ઇક્વિપમેન્ટ્સમાં. નાઉ હિન્ડાલિયમનો ઉપયોગ શું છે? હિન્ડાલિયમનો ઉપયોગ કિચન કન્ટેનર, જે આપણે કિચનના વાસણો વધારે પડતા હિન્ડાલિયમના હોય છે. એની કેમિકલ કોમ્પોઝિશન સિલિકોન, મેંગેનીઝ અને ક્રોમિયમનું હોય છે, બીજું બધું એલ્યુમિનિયમ હોય છે. પ્રોપર્ટીમાં એક તો કોસ્ટ ઓછી છે, મીડિયમ સ્ટ્રેન્થ છે એની, મિકેનિકલ પ્રોપર્ટી સારી એવી છે, અને સરફેસ પ્રોપર્ટી પણ સારી એવી છે. એટલે કિચનના વાસણોમાં મોસ્ટ ઓફલી હિન્ડાલિયમનો વધારે યુઝ થતો હોય છે. એલ્યુમિનિયમ જ છે પણ એલ્યુમિનિયમ એલોય કહેવામાં આવે છે. બીજા બધા એલોય એલિમેન્ટ થોડા એડ કર્યા એટલે એને એલ્યુમિનિયમ એલોય કહેવામાં આવે છે. વાય એલોય શું છે? વાય એલોય એવું હોય છે કે 4% કોપર, 20% નિકલ, મેંગેનીઝ 1.5% એન્ડ 0.6% સિલિકોન હોય એને વાય એલોય કહેવામાં આવે છે. જેમાં એની પ્રોપર્ટીઝ છે, હાર્ડનેસ 96 to 105, સારી એવી હાર્ડનેસ છે. કાસ્ટિંગ પ્રોપર્ટીમાં એની સારી છે. ટેન્સાઇલ સ્ટ્રેન્થ 3900 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. અને એ બધા ફોર્જિંગ પાર્ટ્સ બનાવવા માટે, મશીનિંગના પાર્ટ્સ બનાવવા માટે, કોલ્ડ વર્કિંગ પ્રોસેસમાં પણ વાય એલોયનો યુઝ થાય છે. એટલે જે એલ્યુમિનિયમ એલોયમાં ફરીથી ઘણી વખત જીટીયુમાં પૂછ્યું છે કે ડ્યુરાલુમિન શું છે, મેંગેલિયમ શું છે, કે હિન્ડાલિયમ શું છે, વાય એલોય છે. ક્વેશ્ચન એવો આવી શકે કે ડ્યુરાલ્યુમિન, મેંગેલિયમને સમજાવો, તો એમાં તમારે એનું કોમ્પોઝિશન, પ્રોપર્ટીઝ લખવાનું અને એપ્લિકેશન લખવાનું. એ રીતે હિન્ડાલિયમ પણ પૂછી શકે, બરાબર, તો આ રીતે આન્સર આપી શકાય. નાઉ બેરિંગ મટીરિયલ. તો બેરિંગ મટીરિયલ ક્યાં યુઝ થાય છે? તો ફર્સ્ટ એની બેરિંગ, તો ફર્સ્ટ વોટ ઇઝ ધ યુઝ ઓફ ધી, ઓર વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધી બેરિંગ? So bearing it is used to support the shaft and axle and to carry the load. When it is having when the shaft is rotated at a certain speed, axle is rotated at a certain speed,
we need to support that shaft and axle. So for that we require the bearing. એટલે જ્યારે શાફ્ટ અને એક્સેલ હાઈ સ્પીડ ઉપર ફરતા હોય ત્યારે આપણે સપોર્ટ કરવો જરૂરી છે, એટલા માટે બેરિંગ લગાવવામાં આવે છે. અને બેરિંગમાં જે મટીરિયલ છે એ બધાને બેરિંગ મટીરિયલ કહેવામાં આવે છે. બરાબર. આ જે બેરિંગ હોય છે એ બેરિંગ ઘણી વખત ફેલ થઈ જાય તો કે એ કારણે રીતે ફેલ થાય છે કે ડ્યુ ટુ ધ હાઈ લોડ, બહુ વધારે પડતો લોડ આવી ગયો હોય તો પણ ફેલ થાય. જ્યારે હાઈ ટેમ્પરેચર વધી જાય તો પણ ફેલ થઈ શકે છે. જ્યારે બહુ બધું રચકણો, ધૂળના રચકણો, ડસ્ટ પાર્ટિકલ અંદર એડ થઈ જાય તો પણ બેરિંગ ફેલ થઈ જાય છે. લુબ્રિકેન્ટ બરાબર ના એડ થયું હોય તો પણ બેરિંગ ફેલ થઈ જાય છે. અને મેન્ટેનન્સ બરાબર ના કર્યું હોય, લુબ્રિકેટિંગના પાર્ટ્સ, ફિલ્ટર છે, ઓઇલ ફિલ્ટર છે ને એ બધું બરાબર ના કર્યું હોય તો પણ બેરિંગ ફેલ થઈ જાય છે. એની મિકેનિકલ પ્રોપર્ટી, મટીરિયલ જે છે આવું બધું ના થાય તો સારી એવી મિકેનિકલ પ્રોપર્ટીઝ હોવી જોઈએ. દેટ મીન્સ હાઈ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બેરિંગ મટીરિયલમાં હોવી જોઈએ. હાઈ હાર્ડનેસ, જે મટીરિયલ તમે બેરિંગમાં યુઝ કરો છો એની મિકેનિકલ પ્રોપર્ટી કેવી હોય છે, દેટ ઇઝ ધ ડિસ્કશન. એટલે હાઈ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ હોવી જોઈએ, હાઈ હાર્ડનેસ હોવી જોઈએ, હાઈ વિયર રેઝિસ્ટન્સ, હાઈ ફટિક લાઈફ હોવી જોઈએ. બરાબર. અને અધર કેરેક્ટરિસ્ટિક્સમાં ગુડ થર્મલ કન્ડક્ટિવિટી, હાઈ કરોઝન રેઝિસ્ટન્સ અને ગુડ મેટલોજિકલ સ્ટ્રક્ચર હોવું જોઈએ, જેથી આપણને સારી એવી એમાં પ્રોપર્ટીઝ મળી શકે. બરાબર. બેરિંગ મટીરિયલમાં નાવ બેરિંગ મટીરિયલમાં કયા કયા મટીરિયલ યુઝ થાય છે? મટીરિયલ છે જો સીયુ બેઝ હોય છે, જે કહી શકાય કોપરના બેઝવાળા બેરિંગ મટીરિયલ હોય છે, ટીનવાળા બેઝવાળા હોય છે, લીડ બેઝ હોય છે અને કેડમિયમવાળા બેઝવાળા બેરિંગ મટીરિયલ હોય છે. કોપર જે બેઝ હોય છે એની અંદર બીજા એલોય મટીરિયલ તરીકે ધારો કે ટીન ને લીડ પણ નાખી શકાય. ટીનની અંદર કોપર અને એન્ટીમેની પણ એડ કરી શકાય. લીડ, આ બધા છે મેઇન પ્લાન્ટ છે. ધારો કે કેડમિયમ બેઝ ગણીએ તો કેડમિયમ ઇઝ ધ મેઇન એલિમેન્ટ. બીજો એલિમેન્ટ તરીકે એલોય તરીકે નિકલ. ધારો કે પહેલું લઈએ કોપર બેઝ, તો કોપર ઇઝ અ મેઇન એલિમેન્ટ. પણ બીજા બધા એલોય તરીકે ટીન, લીડ નાખીને બેરિંગનું મટીરિયલ બનાવવામાં આવે છે. બરાબર. એટલે આ રીતે ક્લાસિફિકેશન કરી શકાય બેરિંગના મટીરિયલનું. પણ એક બીજી રીતે પણ જો કેવું હોય તો ધ બેરિંગ મટીરિયલ વિચ કન્ટેન ટીન, લીડ અને કેડમિયમ એઝ અ મેઇન એલિમેન્ટ, જે નીચેના છે ફોર જે મૂક્યા છે એમાં ટીન, લીડ અને કેડિયમ, એ બધાને વ્હાઇટ મેટલ કહેવામાં આવે છે. પછી એ કોપર જે બેઝ હોય છે એ જે મટીરિયલ હોય છે બેરિંગના, એ હાર્ડ અને સ્ટ્રોંગ હોય છે એઝ કમ્પેર ટુ ધીસ વ્હાઇટ મેટલ્સ. બીજા એક આપણે જોઈએ બેરિંગ મટીરિયલમાં બ્રોન્ઝ બેઝ મેટલ, જેમાં 95% કોપર અને 5% એસએન હોય છે, which is used for a turbine and marine engines. Then gun metal, 2 to 5% Zn, 5 to 10% Sn and remaining is a copper. એટલે આ ગન મેટલનું કોઈ વખત ઘણી વખત પૂછાય કે ગન મેટલ, બેબિટ મેટલનું કેમિકલ કમ્પોઝિશન આપો, તો ગન મેટલ ઇઝ 2 to 5% Zn, 5 to 10% Sn and remaining is a copper. It's a copper alloy જેમાં ઝિંક અને Sn જે છે એના પર્સન્ટેજ તમારે મેન્શન કરવાના. એન્ડ ઇટ ઇઝ યુઝ ફોર મરીન એપ્લિકેશન એન્ડ વાલ મેન્યુફેક્ચરિંગ. Then bearing steel, the main is used the bearing steel. બેરિંગ મટીરિયલ તરીકે બેરિંગ સ્ટીલનો યુઝ થાય છે. ઇટ્સ અ વન ટાઈપ ઓફ સ્પેશિયલ સ્ટીલ ફીચરિંગ હાઈ વિયર રેઝિસ્ટન્સ અને રોલિંગ ફટિક સ્ટ્રેન્થ એની સારી હોય છે. એક્ઝામ્પલ તરીકે SAE 52-100, દેટ ઇઝ આયર્ન ઇઝ અ મેઇન એલિમેન્ટ, ક્રોમિયમ હોય છે એની અંદર, કાર્બન હોય છે અને મેંગેનીઝ. એન્ડ ઇટ ઇઝ યુઝ ફોર બોલ બેરિંગ બનાવવા માટે, ટેપર રોલર બેરિંગ બનાવવા માટે, નીડલ બેરિંગ. કોઈ પૂછે કે બેરિંગના મટીરિયલ આપો તો તમે કહી શકો કે બેરિંગ મટીરિયલ માટે બેરિંગ સ્ટીલનો યુઝ થાય છે, પર્ટિક્યુલરલી SAE 52-100. અને જે રોલર અને ટેપર રોલિંગ નીડલ બેરિંગ માટે બનાવવા માટે યુઝ થાય છે. એક હોય છે બેબિટ મેટલ. બેબિટ મેટલ હોય છે એમાં 89.3% ટીન હોય છે, 7.1% antimony and 3.6% copper. So that is one question, what is the use of the babbitt metal? So babbitt metal is used for the bearing, as a bearing material which is having the different property like we already discussed. And give me the composition of babbitt metal. So at that time you can answer that it is a tin based alloy, એમાં 89.3% tin હોય છે, 7.1% antimony હોય છે અને 3.6% copper હોય છે. એટલે આ થયું બેરિંગ મટીરિયલનું. હવે જીટીયુની અંદર કયા કયા ક્વેશ્ચન પૂછાય છે જે આ ચેપ્ટરની અંદર, વી ઓલરેડી કમ્પ્લીટેડ હોલ ચેપ્ટર, જસ્ટ વી ગો થ્રુ દેટ વિચ આર ધ આઈએમપી ક્વેશ્ચન. જો આ ગ્રે કાસ્ટ આયર્ન, વ્હાઇટ કાસ્ટ આયર્ન અને નોડ્યુલર કાસ્ટ આયર્ન શું છે એ પણ પૂછાઈ શકે છે. ગન મેટલ, મૂન્સ મેટલ અને બેબિટ મેટલના કેમિકલ કમ્પોઝિશન પૂછાય. નોડ્યુલર કાસ્ટ આયર્નનો યુઝ અને પ્રોપર્ટી પૂછાય. એક આ ક્વેશ્ચન છે.
ડિસ્ક્રાઇબ ધ ઇફેક્ટ્સ ઓફ ધી ફોલોઈંગ એલોઈંગ એલિમેન્ટ ઓન ધ પ્રોપર્ટી ઓફ સ્ટીલ. જ્યારે સ્ટીલમાં આ એલોઇમેન્ટ એડ કરવામાં આવે તો શું એડ થાય, એવી રીતે કાસ્ટ આયનમાં પૂછ્યું છે. ઇફેક્ટ ઓફ ફોલોઈંગ એલિમેન્ટ on the property of cast iron: nickel, chromium, copper, molybdenum. We already discussed. Write the application of copper in engineering field. That is also one question. બરાબર, એ પણ આપણે ડિસ્કસ થઈ ચૂકે. બીજું ધારો કે નોડ્યુલર કાસ્ટ આયનની એપ્લિકેશન એન્ડ પ્રોપર્ટીઝ. દેન 6 એલોય, કોઈ બી 6 એલોઈંગ એલિમેન્ટ મેન્શન કરવાના અને એની ઇફેક્ટ શું થાય છે એવી રીતે ક્વેશ્ચન પૂછી શકે. સ્ટેટ ધ એપ્લિકેશન ઓફ પ્રોપર્ટી ઓફ વ્હાઇટ કાસ્ટ આયન, એ પૂછી શકે છે. Give the composition use of the following metal: duralumin and Mohs metal ની chemical composition પૂછે. Difference between brass and bronze, ferrous material and copper alloy, and discuss any one alloy of the copper. કોઈ બી copper based alloy નું પૂછીએ. So we completed the whole chapter which is based on the metal and metal alloy.